क्या महत्वના સમાચારથી કરીએ શરૂઆત સાવજો પર બેબીસિયાના પંજાથી। ગીરમાં સિંહના ભેદી મોતનો મામલો વન વિભાગના પીસીસીએફ ડોક્ટર જયપાલસિંહનું નિવેદન। રાજ્યમાં કુલ 7 સિંહના મોતની પુષ્ટિ। સિંહોમાં સીડીવી વાયરસના લક્ષણોની પુષ્ટિ નથી થઈ। એક સપ્તાહ બાદ આવશે સીડીવી વાયરસનો રિપોર્ટ। 17 જેટલા સિંહને હાલ ક્વોરન્ટીન કરાયા છે। 17 સિંહ પૈકી 8 સિંહમાં ભેદી વાયરસના લક્ષણો। 12 ડોક્ટરોની દેખરેખ હેઠળ સિંહોની સારવાર ચાલી રહી છે। હાલ 250 જેટલા વન વિભાગના કર્મચારીઓ કાર્યરત છે। જામનગર, સુરત, રાજકોટ, કચ્છ અને જૂનાગઢના કર્મચારીઓ કામગીરી માટે બોલાવાયા છે। એમાં સીડીવી વાયરસ જે છે એની કોઈ પુષ્ટિ નથી થઈ અને કોઈ એવા મોટા પ્રમાણમાં જે છે એ સંક્રમણ જોવા મળ્યું હોય તેવું પણ નથી। ત્રણેક નાના ગ્રુપ જે છે એમાં જ ખાલી એ સંક્રમણ જોવા મળ્યું છે અને એમાં પણ આખા ગ્રુપમાં સંક્રમિત નથી। એટલે એ જે છે અત્યારે જ્યાં સુધી કન્ફર્મેશન નહીં હોય ત્યાં સુધી એવું નહીં કહી શકીએ કે સીડીવીથી સંક્રમિત છે। તમામ 12 જેટલા ડૉક્ટર છે એ કન્ટિન્યુઅસલી જે છે એ કામગીરી ઉપર જ છે અને કે મોટાભાગે તો એક બે વિસ્તારમાં જ છે અને જ્યાં જે ડૉક્ટર છે એ જ છે, પણ જ્યાં જરૂર હોય બીજા વિસ્તારમાં તો એના માટે એ લોકો તૈયાર જ છે। તો જામનગર વનતારાની ટીમ વન વિભાગના સતત સંપર્કમાં। વનતારાની ડોક્ટરોની ટીમને આપી જાણકારી। જરૂર પડશે તો વનતારાના ડોક્ટરોની ટીમની મદદ લેવાશે। અમારા વિભાગ દ્વારા વનતારાના સતત સંપર્કમાં અમે રહીએ છીએ અને અત્યારે પણ જે છે એના સંપર્કમાં જ છીએ અને જરૂર પડશે તો એની જે ટીમ છે એને પણ અમે સાથે બોલાવી લેતા હોઈએ છીએ અને અત્યારે જે છે અમારા સંપર્કમાં છે પરંતુ અત્યારે બોલાવવામાં આવ્યા નથી। અમરેલીથી સમાચાર। સીએમની બેઠક બાદ તંત્ર એક્શનમાં। ગાંધીનગર વન વિભાગની ટીમ ગીર પહોંચી છે। ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ બોર્ડરમાં તપાસનો ધમધમાટ। સિંહોમાં રોગને લઈને વન વિભાગની તપાસ। ગાંધીનગર પીસીસીએફ ભવાનીપતિ, સીસીએફ રામરતન નાલા, એનિમલ સિનિયર ડોક્ટર સહિત ટીમો જસાદાર પહોંચી છે। પીસીસીએફ સહિત અધિકારીઓની ટીમ જસાદાર એનિમલ કેર સેન્ટરમાં મૃત્યુ પામેલા સિંહ મુદ્દે માહિતી મેળવી। જસાદાર એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન પર રહેલા સિંહોની સ્થિતિ અંગે સમીક્ષા કરી। સિંહોના મોત વધુ થઈ રહ્યા હોવાથી હાલ તપાસ ટીમ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કરી રહી છે। ગાંધીનગરથી આવેલ અધિકારી દ્વારા મીડિયા સાથે વાત કરવાનું ટાળવામાં આવ્યું। તો ગીરમાં વન વિભાગ દ્વારા સિંહોનું વેક્સિનેશન, ટ્રીટમેન્ટ અને ડી ટિકિટિંગ કરવામાં આવી રહ્યું છે। ગીરમાં સિંહોના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વિશેષ વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સિંહોમાં રોગચાળો ફેલાવાની આશંકાને પગલે વન વિભાગ સક્રિય બન્યું છે અને સિંહોને વેક્સિન સાથે જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। સાથે જ ડી ટિકિટિંગ કરવામાં આવી રહ્યું છે જેથી સિંહોને ચેપી રોગોથી સુરક્ષિત રાખી શકાય। વન વિભાગ દ્વારા સિંહોના હેલ્થ ચેકઅપ સાથે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ગીરના સિંહોની સુરક્ષા અને આરોગ્ય જાળવવા માટે આ ખાસ અભિયાન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં સિંહોના મોતની ઘટનાઓ વધતા વન વિભાગની ચિંતા વધી છે। અત્યાર સુધીમાં કુલ 7 સિંહોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। વન વિભાગે સાવચેતીના ભાગરૂપે હાલ 17 સિંહોને ક્વોરન્ટીન કર્યા છે, જેમાંથી 8 સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું। હાલ વેટરનરી ડોક્ટરોની ટીમ સંક્રમિત સિંહોની સારવારમાં દિવસ રાત વ્યસ્ત છે। પીસીસીએફ ડોક્ટર જયપાલસિંહના જણાવ્યા અનુસાર 12 ડોક્ટરોની વિશેષ ટીમ સતત સારવાર અને મોનિટરિંગ કરી રહી છે। ગીર જંગલ વિસ્તારમાં આશરે 10 કિલોમીટરની ત્રિજ્યામાં ખાસ મોનિટરિંગ હાથ ધરાયું છે। સિંહો પહેલેથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હોય કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે। બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં ગીર વિસ્તારમાં થયેલા સિંહ બાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવી। ગાંધીનગરથી સમાચાર। અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી પણ હાજર છે। જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રી રત્ના કણપર હાજર જોવા મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હોદ્દેદારો સાથે મહત્વની બેઠક છે। પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષની ઉજવણીના રૂપરેખા અંગે પણ થઈ શકે છે ચર્ચા। આવનાર રાજ્યસભાની ચૂંટણી અંગે થઈ શકે છે મંથન। દેશની કુલ 24 બેઠકો પૈકી 4 બેઠકો રાજ્યની યોજાશે। પેટા જે ચૂંટણી રાજ્યસભાની યોજાવાની છે તેને લઈને પણ ચર્ચા છે, કારણ કે 4 બેઠકો આ વખતે જે છે તે ભાજપના ફાળે જાય તે પ્રમાણેનું આયોજન જે રીતના વિધાનસભાની અંદર ધારાસભ્યો ભાજપના છે તે સંખ્યાબળને જોતા લાગી રહ્યું છે અને સ્પષ્ટ પણ છે કે 4 આ વખતે ઉમેદવાર જે હશે તે જીતીને આવશે। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું। ગીતા, એક મહત્વની ચર્ચા પણ હાલમાં ચાલી રહી છે કમલમ ખાતે અને બેઠક મળી છે, શું વધુ જાણકારી?
જી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોનીપુર ગાંધીનગર ખાતેનો કાર્યક્રમ પતાવીને સીધા કમલમ પહોંચ્યા છે. અહીંયા તેમણે ભાજપના મુખ્ય પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજી છે અને બેઠક દરમિયાન સંગઠનની આગામી કામગીરી, ખાસ કરીને હમણાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ છે ત્યારબાદ જે નિમણૂકોની વાત છે તે મુદ્દે હાલ ચર્ચાઓ વિચારણા ચાલુ છે તેવું સૂત્રો કહી રહ્યા છે. ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. કારણ કે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી ત્યારબાદ એક નામાવલી તૈયાર થઈ છે અને નામાવલીમાંથી ચૂંટણીની વાત હું આપણે કરી રહી છું કે એ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે આમાંથી કોને ચૂંટવા, કોને બનાવવા, કારણ કે એમાં બી સામૂહિક વોટ આપવો પડે એવો હોય છે. એટલે સ્વાભાવિકપણે જે મેન્ડેટ પક્ષ દ્વારા આપવામાં આવશે એને જ ચૂંટવામાં આવશે, એટલે કે એના તરફથી જ વોટિંગ કરવામાં આવશે. જી, વર્ગીતા સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે મેન્ડેટનું પણ ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે. તો ઘૂસણખોરી મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન. કલોલના સોનીપુરના કાર્યક્રમમાં આપ્યું નિવેદન. બંગાળ સરકારે 7 દિવસમાં બીએસએફને 600 હેક્ટર જમીન સોંપી. મમતા બેનર્જીના શાસનમાં ઘૂસણખોરી થતી હવે અટકી જશે. અમિત શાહે આ વાત કરી છે. સ્વેચ્છાએ દેશ છોડનાર ઘૂસણખોરો સામે કાર્યવાહી નહીં થાય, બાદમાં ઝડપાશે તો કોઈને છોડવામાં નહીં આવે તેવી પણ વાત અમિત શાહે કરી છે. और मैं बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूं कि 7 ही दिन में उन्होंने 600 हेक्टर भूमि बीएसएफ के हाथ में सौंपने का काम कर दिया. चिकन नेक की भी 121 हेक्टर भूमि भारत सरकार को दे दी और आज अखबारों में देख रहे हैं कि पहले ममता के शासन में हर रोज घुसपैठ होती थी, अब घुसपैठ करने वाले अपने आप वापिस जाने लगे हैं, अपने आप जाने लगे. સાંસદ પરસોત્તમ રૂપાલાની સમાજને ટકોર. દીકરા દીકરીઓની કાળજી રાખે માતા પિતા. પોતાના સંતાનો કોની સાથે રહે છે તેની રાખજો કાળજી. મિત્રો, અભ્યાસ અંગે માહિતી મેળવી જોઈએ. અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં રૂપાલાએ સમાજને આ ટકોર કરી હતી. ત્યારે એમની સાથેના સંપર્કો અને સંવાદો એ સતત ચાલવા જોઈએ. આપણને ખબર હોવી જોઈએ, પરિવારને ખબર હોવી જોઈએ કે એનું મિત્ર વર્તુળ કેવું છે, એની આસપાસ કોણ દીકરા દીકરીઓની હારે એનો આવરો જાવરો છે. આની કાળજી મા બાપે રાખવી જોઈએ. એને આપણે ત્યાં મોકલી દીધી અને પછી ભૂલી જાય એ પ્રકારે ચાલે એવો સમય નથી. એની ઉપર સતત આપણી નજર હોવી જોઈએ, આપણી કાળજી હોવી જોઈએ. જૂનાગઢ જિલ્લાના ચોકલી ગામમાં શ્વાનના આતંકથી ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે. એક જ દિવસમાં શ્વાને 4 જેટલા લોકોને બચકા ભરીને ઇજાગ્રસ્ત કર્યા છે, જેમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે. હુમલા બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા. સતત વધતા હુમલાઓને પગલે ગામમાં ભયનો માહોલ સર્જાયો અને ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરી શ્વાનને પકડવાની માંગ કરી છે. મને હડકાયું કૂતરું કર્યું, બીજા 4-5 જણાને કર્યું. સવારે 7 વાગે. આજે કઈક સરકાર રસી કરે ને કાંઈક કરે તો થાય ને, બાકી તો હું. ગીર સોમનાથથી સમાચાર. વેરાવળના નવાપરા ગામે દીપડો કૂવામાં ખાબક્યો. અંદાજે 50 ફૂટ ઊંડા કૂવામાં દીપડો ખાબક્યો. દીપડો કૂવામાં ખાબકતા ખેડૂતે વન વિભાગને જાણ કરી. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી દીપડાનું દિલધડક રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો. 1 કલાકની ભારે જહેમત બાદ 50 ફૂટ ઊંડા કૂવામાંથી દીપડાને હેમખેમ બહાર કાઢાયો હતો. દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાયો. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. અંદાજે 50 ફૂટ ઊંડો આ ખાડો હતો, જેમાંથી દીપડાને કાઢવામાં આવ્યો છે. હાલમાં દીપડાને રેસ્ક્યુ ઓપરેશન કર્યા બાદ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. વેરાવળ નવાપરા ગામે દીપડો કૂવામાં ખાબક્યો હતો. રાજસ્થાનથી સમાચાર. જોધપુરના શેરગઢ પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. બનાસકાંઠાના ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રકમાં ભરેલા પ્લાસ્ટિકના રોલ રોડ ઉપર વિખેરાઈ ગયા હતા. ક્રેન અને જેસીબીથી વાહનો
અલગ કરી બચાવ કામગીરી ઇજાગ્રસ્તોને શેરગઢથી જોધપુર હોસ્પિટલ ખસેડાયા. જોધપુરના શેરગઢથી મેગા હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બનાસકાંઠાના ટ્રક ચાલક ધનરાજભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા છે. મૃતક ધનરાજભાઈ મહેસાણાથી ટ્રકમાં પ્લાસ્ટિકના ભારે કટ્ટા ભરીને બિકાનેર જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતા ડમ્પરે તેમને ટક્કર મારી. અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રકની કેબિન સંપૂર્ણ કચડાઈ ગઈ હતી અને હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેસીબી અને હાઇડ્રો ક્રેનની મદદથી વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાયો. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ટ્રેનમાં એસી બંધ થતા મુસાફરોમાં ભારે હોબાળો મચ્યો. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર મુસાફરોએ વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે તિરુવનંતપુરમથી વેરાવળ રૂટની ટ્રેનના 9 ડબ્બામાં એસી બંધ થતા મુસાફરો ગરમીમાં ત્રસ્ત થઈ ગયા. સ્થિતિ ગંભીર બનતા ટ્રેનને લગભગ 1 કલાક સુધી સ્ટેશન પર જ રોકવી પડી. ઘટનાને પગલે રેલવે સ્ટાફ અને રેલવે પોલીસ તાત્કાલિક તૈનાત કરવામાં આવી અને મુસાફરોને શાંત કરવાની કામગીરી હાથ ધરાઈ. સતત એસીમાં ખામી અને ગરમીના કારણે મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. વેરાવળથી ત્રિવેન્દ્રમ એસી એનું બંધ છે, 9 ડબ્બાનું 3 કલાકથી. અમદાવાદ જ 1 કલાકથી ટ્રેન ઊભી છે. કોઈ રિસ્પોન્સ નથી, કોઈ સાંભળવાવાળું નથી. ટીસી ત્યાં વાત કરે છે, ટેકનિશિયન છે નહીં. કોઈ મદદ મોકલો, બહુ યાત્રીઓ અટવાયેલા છે. નર્મદા જિલ્લાના વરખડ ગામે મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું. સુધીર પટેલના ઘરમાંથી સંદિગ્ધ કેમિકલ્સ મળતા એટીએસ અને એફએસએલની ટીમે સ્થળ પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તપાસ દરમિયાન વિવિધ કેમિકલ્સની ચકાસણી કરવામાં આવી, પરંતુ ડ્રગ્સની હાજરી મળી નથી. નશાકારક પદાર્થની શંકાને પગલે પોલીસે ટેમ્પામાં મુદ્દામાલ કબજે કર્યો હતો અને વધુ તપાસ શરૂ કરવામાં આવી. ડીવાયએસપી રાજેન્દ્ર દેવદાએ જણાવ્યું કે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. સુધીર પટેલના ઘરે સર્ચ ઓપરેશન કરતા તેના ઘરમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલ્સ મળી આવેલ. ક્લોરોફોર્મ, હાઇડ્રોક્લોરિક એસિડ, બોમ્બી, મિથાઇલ વગેરે. જે અનુસંધાને તે લોકોએ એમના એમડી ડ્રગ્સ પકડાયેલ તે અનુસંધાને તપાસના કારણે કબજે કરવામાં આવે છે. એફએસએલ દ્વારા તે જગ્યા પર જે પાત્રમાંથી એ લિક્વિડ એમને કબજે કરવામાં આવેલ હતો તે પાત્રની ચકાસણી કરતા તેમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ ન હતી. અને જે પકડાયેલ બંને આરોપી જે મહારાષ્ટ્રની અંદર છે, મુસ્કાન સલીમ ખાન અને પપ્પુ ચૌધરી, બંને મહારાષ્ટ્રના રહેવાસી છે, અહીંના કોઈ રહેવાસી નથી. સુધીર પટેલ હાલ સુધી અમારી ટચમાં કે પૂછપરછમાં આવેલ નથી કે મહારાષ્ટ્ર પોલીસના ટચમાં આવેલ નથી. જ્યારે પણ એ સુધીર પટેલ બાબતે હકીકત જાણવા મળશે. સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસને આડે હાથ લીધી. નર્મદાના વરખડ ગામ ખાતે મુંબઈ પોલીસની તપાસ ચાલી રહી છે, તે બાબતે સાંસદે આપ્યું નિવેદન. કહ્યું, આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ. રજૂઆત બાદ પણ પોલીસ ઊંઘમાં જોવા મળી રહી છે, તેની ઊંઘ નથી ઉડી રહી. આટલી મોટી માત્રામાં શંકાસ્પદ નશાકારક પદાર્થ મુંબઈ પોલીસે પકડ્યું છે. નર્મદા પોલીસને તે કેમ ન દેખાયું તેવા સવાલ કર્યા. પત્ર લખ્યાને 1 અઠવાડિયામાં ફરીથી દારૂના ધંધા ધમધમી ઉઠ્યા હોવાની પણ વાત કહી છે. મુંબઈની પોલીસને બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો તપાસી રહ્યો છે. હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા, પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે. અને ખાસ કરીને આમલેથા વિસ્તારના જે પીઆઈ હશે કે જે એ સાથે જોડાયેલા સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી. હું તો નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું. તો મહેશ વસાવાના રાજીનામા પર પણ બોલ્યા છે મનસુખ વસાવા. મહેશ વસાવા આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે. મહેશ છોટુ વસાવા રાજકીય રીતે સ્થિર નથી. ચૈતર સાથે મહેશ વસાવાની મિલીભગત છે. આજે કોંગ્રેસ છોડીને બાકીની પાર્ટીમાં એ મહેશભાઈ જવાના પ્રયત્ન કરે છે, ખાસ કરીને આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે. વાલિયા તાલુકાનો જે આખો જે તાલુકા પંચાયત બની છે અને ઝઘડિયા તાલુકામાં પણ એમનો વિસ્તારની જે જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની છે. તો મહેશ રાજકીય રીતના સ્થિર નથી અને આજે ખરેખર ટ્રાઇબલ પાર્ટીની જે તોડી હોય, નથી કોંગ્રેસે નુકસાન પહોંચાડી છોટુભાઈની વિચારધારાને કે નથી ભાજપે નુકસાન પહોંચાડી છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાય. તો એ ચૈતર વસાવા સાથે એ મિલીભગત કરે છે. એ સમજાતું નથી કે એમની રાજનીતિ શું છે. ભરૂચમાં ભાજપના આંતરિક રાજકારણમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે. જિલ્લા ભાજપના સસ્પેન્ડેડ સહમંત્રી નયના વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને કાનૂની નોટિસ ફટકારી છે.
આક્ષેપ છે કે નયના વકીલના પતિ નીતિન વકીલે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લેતા તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપસર 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. બાદમાં તેમનો સસ્પેન્શન લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો. તેથી નયના વકીલે જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે તેમના આત્મસન્માન અને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચતા તેમને નોટિસ પાઠવી હતી, પરંતુ યોગ્ય જવાબ ન મળતા હવે તેઓ ઉપરના સ્તરે રજૂઆત કરશે. સાથે જ તેમણે દાવો કર્યો કે પક્ષમાં નિયમોનું સમાન પાલન થયું નથી અને જરૂર પડશે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે. નોટિસનો પ્રત્યુત્તરમાં મને સંતોષકારક જવાબ ન મળ્યો એટલે હું પ્રદેશ કક્ષાએ તેમની રજૂઆત કરીશ. એક મહિલા એડવોકેટ તરીકે મારા સ્વાભિમાનને જે ઠેસ પહોંચી છે અને જાહેરમાં મને જે મારા માન અને સન્માનને જે હાનિ પહોંચી છે તે માટે હું રજૂઆત કરીશ. અને પરિસ્થિતિ જોતા, પ્રદેશ તરફનું વલણ જોતા અને અન્ય પરિસ્થિતિને ધ્યાને લઈ જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો હું આગળ કાયદાકીય રીતે પ્રક્રિયાથી પ્રસાર કરીને મારી કાર્યવાહી કરીશ. ભાવનગર મહાનગરપાલિકામાં નવા મેયર સહિત વિવિધ પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. ચૂંટણી પરિણામ બાદ લગભગ 1 મહિના પછી યોજાયેલી સામાન્ય સભામાં સત્તાધારી ભાજપે પોતાના પદાધિકારીઓના નામ જાહેર કર્યા હતા. પ્રથમ 2.5 વર્ષ માટે મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી તખ્તેશ્વર વોર્ડમાંથી ચૂંટાયેલા ઉષા તલરેજાની મેયર તરીકે પસંદગી કરવામાં આવી. મેયર પદ માટે કોંગ્રેસ તરફથી જસુમતીબેન બારૈયાએ ઉમેદવારી નોંધાવી, જેના કારણે મતદાન યોજાયું હતું. ભાવનગર મહાનગરપાલિકાની કુલ 52 બેઠકમાંથી ભાજપ પાસે 44 અને કોંગ્રેસ પાસે 8 બેઠકો હોવાથી ઉષાબેન તલરેજાને 44 મત મળ્યા હતા. મારી આજે જે મેયર તરીકે પસંદગી થઈ છે તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવતા સમયમાં જે પણ વિકાસના કામો બાકી હશે તે પૂરા કરવાના પૂરા પ્રયત્ન કરશું. 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. વિકાસની ગાથાઓ લખાતી રહી છે. આવનારા સમયમાં પણ એ વિકાસની બુલેટ રફતારે વિકાસ કરીશું. ખાસ કરીને જે અત્યારની પહેલી પ્રાયોરિટીના કામકાજ છે એમાં રિંગ રોડ છે, સેકન્ડ પાર્ટમાં બ્રિજ છે, પછી અમારા એજન્ડા મુતાબિક રિંગ રોડ ઉપર જે 150 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનો છે એ બ્રિજ છે. હાલમાં ઓડિટોરિયમ હોય, સ્પોટ હોય, વિવિધ પાર્ટી પ્લોટ હોય, પીએસસી સેન્ટર હોય, એના કામ ચાલુ છે, એ પણ ઝડપી પૂર્ણ કરશું. ભાવનગર મહાનગરપાલિકામાં મેયર પદની વરણી થતાં જ કાળિયાબીડ વોર્ડના ભાજપના નગરસેવિકા વર્ષાબા પરમારનો ઉગ્ર આક્રોશ સામે આવ્યો છે. મેયર પદ ન મળવાથી નારાજ થયેલા વર્ષાબાએ ભાજપ કાર્યાલય ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો. આ સાથે મીડિયાકર્મીઓ વિડીયો ઉતારતા હોવાથી તેમના પર ગુસ્સો ઠાલવી પોલીસ ફરિયાદ કરવાની ચીમકી પણ આપી હતી. જોકે તેમણે પોતાનો બચાવ કરતા એવું નિવેદન આપ્યું હતું કે તેઓ માત્ર તેમના ભાઈના અવસાન અંગે રજા લેવા માટે કાર્યાલય આવ્યા હતા. બીજી તરફ આ મામલે ભાવનગર પ્રભારી કમલેશ મીરાણીની હાજરીમાં ભાજપ કાર્યાલયે તાબડતોબ ડેમેજ કંટ્રોલ મીટિંગ બોલાવવામાં આવી હતી. જોકે આ સમગ્ર વિવાદ અંગે શહેર ભાજપ પ્રમુખે લૂલો બચાવ કરતા જણાવ્યું કે પક્ષમાં આવા કોઈ જ વિવાદ નથી અને નગરસેવિકા માત્ર ભાવનગર પ્રભારીને મળવા માટે આવ્યા હતા. કોઈ ડેમેજ કંટ્રોલ હતું નહીં. બેનના પરિવારજનમાં દુઃખદ અવસાન થયું હતું એટલે એ માટે થઈને સાંત્વના માટે થઈને મીરાણીજી ઘર ભાવનગર આવ્યો હતો એટલે બેનને મળ્યા નહીં. એ માટે થઈ અને બેઠા. તો એમને અત્યારે જ્યારે એમની ઉપર દુઃખ આવી પહોંચ્યું છે ત્યારે એમને આ પરિસ્થિતિની અંદર કંઈક બોલાઈ ગયું હોય. બાકી આવી રીતે કોઈ કોર્પોરેટર આવું ગાળી વર્તન ના. અમદાવાદના નહેરુનગર ફાયરિંગ કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. જમીન વિવાદ મામલે નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણ દ્વારા ફાયરિંગ કરાયાની ઘટનામાં સેટેલાઇટ પોલીસે અશોક ચૌહાણ, તેમની દીકરી ખ્યાતિ ચૌહાણ અને દીકરા સિદ્ધરાજ ચૌહાણને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. પોલીસે વધુ પૂછપરછ માટે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી. પોલીસના જણાવ્યા અનુસાર જમીન માલિકીની હક, ગેરકાયદેસર હથિયારો અને સમગ્ર વિવાદની ઊંડાણપૂર્વક તપાસ માટે આરોપીઓની કસ્ટડી જરૂરી છે. કોર્ટ લવાતા સમયે નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણે મીડિયા સામે વાત કરવાની જીદ કરતા પોલીસ જવાનો તેમને અંદર લઈ ગયા. બીજી તરફ આરોપીની દીકરી ખ્યાતિ ચૌહાણે પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે તેમની ફરિયાદ લેવામાં આવી નથી અને તેમની જમીન પર ગેરકાયદેસર કબજો કરાયો હતો. વધુ માહિતી ન્યૂઝીલેન્ડ સંવાદદાતા મૌલિક પાસેથી જાણીશું. મૌલિક, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં વધુ શું જાણકારી છે સમગ્ર ઘટના પર? સિદ્ધાર્થ, જે રીતે ગઈકાલે મોડી સાંજે ફાયરિંગનો એક બનાવ બન્યો હતો તેમાં આરોપી તરીકે નિવૃત્ત ડીવાયએસપી જે છે અશોકસિંહ ચૌહાણ, તેમનું નામ સામે આવ્યું હતું. સમગ્ર વિવાદ જે છે તે જમીનને લઈને હતો અને જમીન વિવાદને લઈ જે રીતે ફાયરિંગનો બનાવ બન્યો હતો તેમાં આરોપી તરીકે તેમના દીકરી અને અન્ય જે પુત્ર જે છે તેનું પણ સંડોવણી હોવાનું સામે આવતા તેમની ધરપકડ કરી આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવા માટે ત્રણેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે, જેમાં મહત્વના મુદ્દા એ પ્રકારે છે કે તેઓ હત્યાના પ્રયાસ અને આર્મ્સ હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં અન્ય કોઈ હથિયાર તેમની પાસે ગેરકાયદેસર હોય કે કેમ તે બાબતે પણ તપાસ કરવી જરૂરી છે. સાથે આ જમીનના માલિકી અંગેના દસ્તાવેજો કબજે કરવા માટે પણ તેમની આરોપીની રૂબરૂ જરૂરિયાત હોવાથી પૂછપરછ માટે તેમની હાજરી જરૂરી છે. સાથે આરોપીના કાયદાના જાણકાર હોય, અગાઉ પોલીસ અધિકારી તરીકે રહી ચૂક્યા હોવાથી તપાસમાં સહકાર ના આપતા હોવાથી તેમને 7 દિવસના રિમાન્ડની માંગણી કરેલી છે. હવે જોવાનું રહ્યું કે કોર્ટ આ બાબતે પૂછપરછ માટે કેટલા દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખે છે. જી આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે તપાસ છે તે વધુ આગળ ચાલે તે માટેના પ્રયાસ પોલીસ તરફથી પણ કરવામાં આવી રહ્યા છે. સુરતના નવા મેયર બન્યા માયાબેન માવાણી. ડેપ્યુટી મેયર પદે સુધાકર ચૌધરીની વરણી થઈ છે. સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા છે રાજન પટેલ. શાસક પક્ષના નેતા તરીકે અલ્પા મહેતા, દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની નિમણૂક છે કરવામાં આવી. ગત વખતે દક્ષિશ માવાણી મેયર પદે હતા. આમ આ વખતે સૌરાષ્ટ્રવાસીને મેયર પદ મળ્યું છે. વર્ષ 2007માં તેઓ મહિલા શહેર કારોબારીના સભ્ય તરીકે સક્રિય હતા અને હાલમાં પણ તેઓ ભાજપ સંગઠનમાં મંત્રી તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. સુરત શહેરમાં મેયર તરીકે મારી જે નિમણૂક થઈ છે તો હું સુરત શહેરના વાસીઓને હું એટલું કહીશ કે પ્રાથમિક સુવિધાની જે પણ જરૂરિયાત છે, જે પણ પ્રશ્નો છે તે હું હંમેશા કટિબદ્ધ રીતે સોલ્વ કરીશ. અને સૌનો આભાર વ્યક્ત કરું છું, જેમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, તમામ નેતાશ્રીઓનો, મારા સંગઠનનો, 30 વોર્ડના ચૂંટાયેલા મારા તમામ કોર્પોરેટર મિત્રોશ્રીનો પણ હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.